आय ओम नमो भगवते वासुदेवाय। ओम हरे कृष्ण 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 हरे हरे। ओम श्री गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गजानन गणपति महाराज की जय। ओम श्री हनुमते नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। ओम श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। ओम श्री गायत्री मात की जय। सद्बुद्धि प्रेरक महामंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम श्री भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री रामजी की कथा 9मा स्कंदथी फरीथी આપણે જ્યાંથી અધૂરું છે ત્યાંથી ચાલુ કરીએ। વિશ્વામિત્રજી દશરથ રાજાને ત્યાં પધાર્યા છે અને રામ લક્ષ્મણની માંગણી કરી છે કે તમે મોકલો, અમે યજ્ઞ કરી રહ્યા છીએ અને ત્યારે ઘણા બધા રાક્ષસો આવી અને અમને વિક્ષેપ કરે છે, મજા ન આવે, એટલે તમે રામ લક્ષ્મણજીને મોકલો કે જેથી યજ્ઞનું રક્ષણ કરે। આ પ્રકારની કથા આપણે ગઈકાલે થોડી શરૂ કરી, આજે ત્યાંથી શરૂ કરીએ છીએ ફરીથી। આજની તારીખમાં 19મી ફેબ્રુઆરી છે, સરસ મજાનો બુધવાર, મહાવદ સાતમ છે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ અર્પણ કરીએ। શ્રી કૃષ્ણ પરમાત્મા રામચંદ્રજી આ કથા ખૂબ સરસ રીતે સાંભળે છે એવા દ્રઢ વિશ્વાસ સાથે નિષ્ઠાથી ભક્તિભાવપૂર્વક યથા યોગ્ય જે કંઈ સમજણ છે એ સમજણપૂર્વક અને ડોંગરજી મહારાજના શબ્દો સાથે આ કથા આપ સૌને સંભળાવવા માટે, ભગવાનને સંભળાવવા માટે થોડો નમ્ર પ્રયાસ કરું છું। કૌશલ્યાજીએ વિશ્વામિત્રીજીને કહ્યું કે તમે રામ અને લક્ષ્મણને લઈ જાઓ એનો વાંધો તો નથી, પણ રામ અને લક્ષ્મણ છે ને એને માખણ અને મિશ્રી બહુ ભાવે, એને તમે ત્યાં ખવડાવજો। આવી બધી સલાહ સૂચનો કર્યા પછી રવાના થયા છે વિશ્વામિત્રજી ને રામ લક્ષ્મણજી। અને એ વખતે રામજી કેવા સરસ મજાના દેખાતા એનું સરસ મજાનું વર્ણન કર્યું છે તુલસીદાસજીએ। અરુણ નયન ઉર બાહુ વિશાલા નીલ જલજ વનુ શ્યામ તમાલા કટિપટ પ્રીત પીત કરુ બર ભાથા રુચિર સાસ રુચિર ચાસ સા યક દુહુ હાથા। આવું સરસ મજાનું વર્ણન છે રામચંદ્રજીનું। વિશ્વામિત્ર છે એટલે વિશ્વના મિત્ર છે। વિશ્વસ્ય મિત્રમ ઇતિ વિશ્વામિત્ર। પાણીનીએ આ પ્રમાણે અર્થ કર્યો છે, અથવા તો વિશ્વ જેનું મિત્ર છે એ વિશ્વામિત્ર। જગતનો મિત્ર છે જીવ, જીવ એટલે કે મનુષ્ય। અને એની પાછળ જો એ શબ્દ બ્રહ્મ એની પાછળ આવે છે, જો મનુષ્ય છે એ શિવની સમક્ષ હાજર થઈ જાય, સેવક બની જાય, તો પરમ બ્રહ્મ પાછળ આવે। તમે જગત મિત્ર છો એટલે રામ લક્ષ્મણ તમારી પાછળ આવશે। રામ એ પરમ બ્રહ્મ છે, લક્ષ્મણ એ શબ્દ બ્રહ્મ છે। શબ્દ બ્રહ્મ વગર પરમ બ્રહ્મ પ્રગટ થાય નહીં, માટે વિશ્વના મિત્ર બનો। હવે તો વિશ્વામિત્રની પાછળ રામ ને લક્ષ્મણ ધીમે ધીમે ચાલી રહ્યા છે
રસ્તામાં ત્રાટકાનો ઉધાર કર્યો છે. વિશ્વામિત્રે બલા અને અતિબલા રામ લક્ષ્મણને આપી, જેથી ભૂખ અને તરસ ન લાગે. શ્રી રામજીની અજાન બાહુ છે, એમના બંને હાથ ઘૂંટણ સુધી પહોંચે છે. અને કોઈકે પૂછ્યું કે પ્રભુ, આવડા મોટા હાથ લાંબા રાખીને તમારે શું કરવાનું? આવડા મોટા શું કામ હાથ લાંબા કર્યા? ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ સરસ મજાના પ્રત્યુત્તરમાં કહ્યું કે મારા ભક્તોમાં કોઈ જાડો ભક્ત હોય ને કદાચ, તો મને બાથમાં લેતા ફાવે. અને બાથમાં એવી રીતે લઉં કે મેં બંને હાથથી એને બરાબર હું આલિંગન આપું. આવો મારા પરમ ભક્તો હોય ને, તો મને એ જાડો હોય કે પાતળો હોય, પણ મને આલિંગન આપવાનું મન થાય, એટલે મેં લાંબા હાથ રાખ્યા છે. રામનું સ્વરૂપ અદ્ભુત છે. સુપર્ણખા રાક્ષસી હતી, છતાંય રામને જોતા એને રામ મારા પતિ બને એવી ઈચ્છા થઈ. આપણા હૃદય રાક્ષસો કરતાં પણ હવે કઠોર બની ગયા છે કે રામને આપણે પતિ બનાવવાની ઈચ્છા થતી નથી. વિશ્વામિત્ર રામને આપણે પ્રેમ કરતા નથી, રામની ભક્તિ કરતા નથી. રામ 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 નામની હવે બુક બધે મળે છે, અને એ હાવ ફ્રીમાં, ફ્રી ઓફ કોસ્ટ, જેના પેમેન્ટ કોઈ લેતું નથી. રાજકોટમાં રણછોડદાસજી બાપુના આશ્રમમાં જાઓ, જૂનાગઢમાં જાઓ, અમદાવાદમાં જાઓ, લગભગ મોટા ભાગના રામચંદ્રજીના જે પ્રખ્યાત મંદિરો હોય ત્યાં દાતાઓ તરફથી રામ નામની બુક છપાય છે. અને એમાં આપણે ફક્ત પાછા બોલપેને હોત આપે, લાલ બોલપેને આપે, કાંઈ કરવાનું થતું નથી, 5 રૂપિયા ખર્ચવાનું નથી, ફક્ત રામ 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 લખ્યા કરવું છે. પણ એ લખવું કેમ? એવો તો ટાઈમ જ નથી આપણી પાસે. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે, યજ્ઞના ચારેય દરવાજે રામ લક્ષ્મણ પહેરો કરે છે. રાક્ષસો જે દરવાજે જાય છે ને, એ દરવાજે તેઓને રામને લક્ષ્મણ દેખાય. જાવું ક્યાં? આ તો બધે રામને લક્ષ્મણ. વિશ્વામિત્રએ યજ્ઞનો આરંભ કર્યો, ખબર પડી રાક્ષસોને દોડીને આવ્યા છે વિઘ્ન કરવા માટે. પણ રામજીના દર્શન કરતા એક મારીચ નામનો જે રાક્ષસ છે એનો સ્વભાવ બદલાઈ ગયો. જેના દર્શનથી સ્વભાવ બદલાય એ ઈશ્વર છે. મારીચ વિચાર કરે છે કે આજે વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન કરવાનું મને કેમ મન થતું નથી? આજે મારા મનમાં દયા કેમ આવી જાય છે? આ બાળકોને જોઈને મારું મન કેમ પલટાઈ જાય છે? આ બાળકોને જોવાની ઈચ્છા વારંવાર મને કેમ થાય છે? મારીચ રાક્ષસ છે, છતાં પણ રામના દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરી છે. આજકાલ લોકો રામના દર્શન કરવા તો જાય છે, આપણે બધા હળિયું તો કાઢીએ, અયોધ્યા જાય, વहाँ જાય, ત્યાં જાય, ક્યાં ક્યાં પહોંચી જાય છે. અને હવે તો બધી પ્લેનની સગવડતા, ટ્રેનની સગવડતા, સરસ મજાની બધી વ્યવસ્થાઓ તો જવું જ જોઈએ, માં ના નથી. પણ એમ છતાં પણ રામજીના પ્રભુના દર્શન કરતાં કરતાં આપણી બુદ્ધિ જે સુધરવી જોઈએ એ સુધરતી કેમ નથી એ સમજાતું નથી. પણ એનું એનાલિસિસ તો આપણે જ કરવું જોઈએ. શું કામ સુધરતી નથી ભાઈ? એકવાર શાંતિથી આપણે 1 કલાક 10 થી 11 રાતના બેઠા હોઈએ, આંખ બંધ કરીને વિચારીએ તો ખબર પડશે કે મારામાં સદબુદ્ધિ કેમ પ્રાપ્ત થતી નથી. તો ખબર પડે. ભાઈ એવો ટાઈમ ક્યાં છે? આપણે કે સિરિયલો જ જોયા કરીશ, મોબાઈલ જ જોયા કરવા, ક્યાંથી ટાઈમ હોય? 6 દિવસ અને 6 રાત્રિ રામ લક્ષ્મણજીએ જાગરણ કરીને વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કર્યું છે. વિશ્વામિત્રનો યજ્ઞ કેમ પૂર્ણ થાય છે? વિશ્વામિત્રે રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા છે. અને એ વખતે જનકપુરીમાંથી પત્રિકા આવી. સીતાજીનો સ્વયંવર છે, વિશ્વામિત્રજીને આમંત્રણ છે. વિશ્વામિત્ર રામ લક્ષ્મણ લઈને જનકપુરી જવા નીકળે છે. રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો. ગૌતમ મુનિના શ્રાપથી અહલ્યાજી શિલા બન્યા હતા. રસ્તામાં તે શિલા આવતા વિશ્વામિત્રે શ્રી રામને જણાવ્યું કે આ શિલાને તમે ચરણથી સ્પર્શ કરો, જેથી તેનો ઉદ્ધાર થાય. ત્યારે પ્રભુએ કહ્યું કે ગુરુજી, મારો નિયમ છે કે કોઈ પણ સ્ત્રીને મારે સ્પર્શ ન કરવો. હું દૂરથી વંદન કરું પણ સ્પર્શ ન કરું. ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે તમારા વંદનથી તેનો ઉદ્ધાર નહીં થાય, તમે ચરણ સ્પર્શ કરશો ને તો જ તેનો ઉદ્ધાર થશે. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે ગુરુજી, કોઈ સ્ત્રીને હું સ્પર્શ કરું તો મને પાપ લાગે છે. આ ઈશ્વર, આ પરમાત્મા પોતે જાતે એમ કહે છે કે મને પાપ લાગે છે. શ્રી રામ પરમાત્મા છે, છતાં પણ આપણે બધાને ઉપદેશ એ આપે છે કે જ્યારે મને પાપ લાગતું હોય તો તમે બધાને કેટલું પાપ લાગતું હશે તમે જ વિચારો નહીં કે તમને કેમ પાપની બીક લાગતી નથી. આપણે સમજાવે છે એમ કરીને. રામજી તો ઊભા છે,
અને ત્યાં જ એકદમ પવન આવ્યો અને એના લીધે શ્રી રામના ચરણની રજ ઉડી અને અહલ્યા રૂપી શિલા ઉપર પડી અને શિલામાંથી અહલ્યા બેઠી થઈ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અહલ્યા એ બુદ્ધિ છે અને જે બુદ્ધિ કામ સુખનો વિચાર કરે તેની બુદ્ધિ પથ્થર જેવી જડબડી જાય, પરમાત્માની પાસે જઈ ન શકે. કામ સુખના ચિંતનથી બગડેલી બુદ્ધિને ભગવત ચરણનો સ્પર્શ થાય તો તે સુધરે છે. તો તે જળ છે એટલે કે કઠણ એટલે કે શિલા છે, એ પથ્થર કહેવાય, એમાંથી પણ કોમળ બની જાય. અહલ્યાનો ઉદ્ધાર થયો. અહલ્યાજીએ પરમાત્માને સ્તુતિ કરી છે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. મને મુનિએ શ્રાપ આપ્યો તે બહુ જ સારું થયું, જેથી આજે આપની ચરણ રજનો મને સ્પર્શ થયો છે. ત્યાં તો ગૌતમ ઋષિ આવ્યા છે. તમે મારી પત્નીને સદગતિ આપીને મારો તમને આશીર્વાદ છે કે તમારા લગ્ન સુંદર સુંદર સરસ મજાની કન્યા સાથે થશે. હવે તો વિશ્વામિત્ર રામ લક્ષ્મણજીને લઈને જનકપુરીમાં પધાર્યા. ગામ બહાર આવેલા એક આંબવડિયામાં કામ કર્યો છે. જનક રાજાને ખબર પડી, દોડતા આવ્યા. તેમણે વિશ્વામિત્રજી ઋષિને પૂજા કરી છે. કુશળ સમાચાર પૂછ્યા પછી બંને કુમારોને જોઈને જનક રાજા વિચાર કરવા લાગ્યા છે. બહુ જ જ્ઞાની જનક રાજા, બહુ જ જ્ઞાની. સુખદેવજી પણ એને ગુરુ માનતા કે આ બાળકો ઋષિકુમારો છે કે રાજકુમારો કંઈ ખબર પડતી નથી. વિશ્વામિત્રજીને પૂછે કે આ બાળકો કોણ છે? આ કુમારોને જોઈને મારું મન આકર્ષાઈ જાય છે. આ કાંઈક બાળકો છે ને એ રાજકુમાર તો નથી જ લાગતા, મને તો પરમાત્મા હોય એવું દેખાય છે. આ ઋષિકુમાર કે રાજકુમાર નથી. પ્રાતઃકાળ થયો અને લક્ષ્મણજી, પ્રથમ લક્ષ્મણજી, પછી રામજી અને છેલ્લે વિશ્વામિત્રજી જાગ્યા. ક્રમો છે. દરરોજ રાત્રે લક્ષ્મણજી મોડા સૂવે ને એના પછી પહેલાં લક્ષ્મણજી છાવ છેલ્લે, વચ્ચે રામજી અને પહેલાં વિશ્વામિત્રજી સૂવે. આ બંને ભાઈઓ ચરણ સ્પર્શ કરે, ચરણને સેવા કરે. વિશ્વામિત્રજી સૂઈ જાય પછી રામજી સુવા જાય અને રામજી સૂઈ જાય, એની ચરણની સેવા પૂરી થાય પછી લક્ષ્મણજી સુવા જાય. પ્રાતઃકાળમાં પણ લક્ષ્મણજી પહેલાં ઉઠી જાય. વિશ્વામિત્રજી સ્નાન કરીને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા બેઠા છે. રામ લક્ષ્મણને પૂજા માટે બગીચામાંથી ફૂલ અને તુલસી લેવા મોકલ્યા. બંને ભાઈઓ બગીચામાં ફૂલ અને તુલસી લેવા જાય છે. માળીની રજા વગર બગીચામાંથી ફૂલ તુલસી લઈએ તો ચોરી કરવાનું પાપ લાગે. એટલે શ્રીરામ માળીને કે કાકા અમે અહીં બગીચામાં આવ્યા તો છીએ, પણ તમારી અનુમતિ હોય તો અમે થોડા ફૂલ લઈ શકીએ? ત્યારે માળી એમ કહે છે કે અરે ભગવાન, તમે મારા પ્રભુ છો ને અમે તો તમારા નોકર છીએ. ત્યારે રામ કહે ભલે તમે નોકર હો પણ ઉંમરમાં તો મારાથી મોટા છો, તમે અમારા તો પિતા જેવા છો. જ્યારે રામ એવું બોલ્યા કે મારી આંખમાંથી આંસુની ધારા નીકળી ગઈ. ક્યાં દશરથ મહારાજ અને હું ક્યાં આ જીવ? શ્રી રામ મને પિતા જેવો ગણે છે. શ્રી રામનો વિનય જાણીને મારી વારંવાર વંદન કરી રહ્યા છે. મારી પ્રભુ રામજીને એમ કહે છે કે તમે બિરાજમાન અહીં રહ્યો, હું ફૂલ અને તુલસી લઈને આપી આવું, લઈને તોડી અને તમને આપું. ત્યારે રામે કહ્યું તમે ફૂલ તુલસી લઈ આવો તો તમારી સેવા ગણાય, મારે ગુરુદેવની સેવા કરવી છે. સેવામાં ચતુરાઈ ન કરવી, સેવા જાતે જ કરવી. રામ લક્ષ્મણ જાતે ફૂલ તુલસી લેવા જાય છે. રામ લક્ષ્મણ પ્રથમ તુલસીને વંદન કરે છે. તુલસીનું જે પ્રાધાન્ય છે, એની મહત્વતા છે, એ ડોંગરેજી મહારાજે બહુ સરસ રીતે કહ્યું છે કે તુલસીજી ઝાડ નથી. આપણા સનાતન ધર્મમાં 3-4 તત્વો બહુ શ્રેષ્ઠ છે. ગાય માતા એ પશુ નથી, ગંગાજી, યમુનાજી ને નર્મદાજી એ પાણી નથી. તુલસીજીનું લગ્ન ભગવાન સાથે થયું. વૃંદા, તુલસી એટલે વૃંદા, એટલે જ આપણે તુલસી વિવાહ આખા વર્ષમાં આપણે તુલસી વિવાહ કરીએ છીએ એક વખત. અને એ તુલસીજીનું લગ્ન ભગવાન સાથે થયું. તુલસી છે એ રાધાજીનો અંશ છે. તુલસી પરમાત્માની દિવ્ય શક્તિ છે. બારસ હોય ને ત્યારે તુલસીજીને તોડવા નહીં. વૈષ્ણવ દ્વાદશીને દિવસે માટે એકાદશીને દિવસે તુલસીજી અલગ રાખે છે. તુલસીને વંદન કર્યા વગર તોડવા નહીં. સાયંકાળ પછી તુલસીને સ્પર્શ પણ ન કરવો.
સાયંકાળ પછી તુલસીજી રાસ રમવા જાય છે. તુલસીજીને નખથી તોડે એને બહુ પાપ લાગે છે. જ્યારે તોડો ત્યારે પ્રણામ કરીને કહો કે ઠાકોરજીના ચરણાવિંદમાં તમને પધરાવવા માટે તોડવાની આજ્ઞા આપો. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસીજીની અને પાર્વતીજીની પૂજા કરે તો અખંડ સૌભાગ્ય તેમજ સુપુત્રની પ્રાપ્તિ થાય. હવે રામજી ફૂલ અને તુલસી લેતા હતા અને એ જ સમયે બાગમાં સીતાજી પધાર્યા. ત્યાં રામ અને સીતાજીનું પ્રથમ મિલન થયું છે. સીતાજીએ જગદંબાને પ્રાર્થના કરે છે કે મને રામ જેવો પતિ મળે. હવે આ સ્વયંવર આ બગીચામાં ફૂલ લઈ અને વિશ્વામિત્રીજી પાસે ફરીથી પરત રામ અને લક્ષ્મણ આવ્યા છે અને આવીને કીધું છે કે ગુરુજી, મને બગીચામાં એક સુંદર કન્યા જોવા મળી. ત્યારે વિશ્વામિત્રે કહે કે બેટા, હું જાણું છું, એટલે તો તમને મેં નિયામ મોકલ્યા હતા કે તમે સીતાજીને નિરખો અને સીતાજીને પણ ખબર પડે કે મારા રામ કેવા સુંદર હશે. વિશ્વામિત્રે રામજીને ખૂબ સરસ મજાના આશીર્વાદ આપ્યા છે. હવે તો સ્વયંવર માટે જનક રાજાની આજ્ઞાથી એકદમ મોટો વિશાળ મંડપ રચાઈ ગયો. મોટો બધો અખાડો થયો, તૈયાર થયો છે. દેશ વિદેશના રાજાઓ ભેગા થયા. 300 વીર પુરુષો ખૂબ જ મહેનત કરીને શિવ ધનુષ્યને લઈને ઉઠાવીને અખાડામાં લઈ આવ્યા છે. પછી તો સતાનંદ ઋષિ વિશ્વામિત્રને બોલાવવા ગયા. રામ લક્ષ્મણની સાથે વિશ્વામિત્ર સ્વયંવર મંડપમાં પધાર્યા છે. શ્રી રામના દર્શન કરતા બધા તન્મય થયા. જેના મનમાં જેવો ભાવ હતો એ ભાવ પ્રમાણે એક એક અને દર્શનનો આનંદ મળ્યો છે. જનક રાજાએ સભામાં સર્વનું સ્વાગત કર્યું અને પછી જાહેર કરવામાં આવ્યું કે આ ધનુષ્ય ભગવાન શંકરનું છે. 21મી વખત પૃથ્વી નક્ષત્રી કર્યા પછી પરશુરામજીએ અમારા ઘરમાં રાખેલું આ ધનુષ્ય બહુ જ મોટું બધું છે, કોઈ ઉઠાવી જ ન શકે. એના માટે ઘણા બધા વીર પુરુષો મહેનત કરે ને ત્યારે જ ઉઠાવી શકે. પણ મારી જે આ દીકરી છે સીતા, એ નાનકડી 3 વર્ષની હતી ત્યારે ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી. ત્યારથી મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે વીર પુરુષ આ ધનુષ્યને ઉઠાવશે એને હું અર્ધું રાજ્ય અને મારી રાજકન્યા હું એને સમર્પિત કરીશ. હવે આ સ્વયંવરમાં રાવણે પણ વગર આમંત્રણ આવી ગયો. વિના કારણ કલહ કરે, પોતાની જાતે પોતાની જય બોલાવે, આત્મ પ્રશંસા કરે. રાવણ વિના કારણે સીતા સ્વયંવર વખતે જનક રાજા સાથે ઝઘડો કરવા લાગ્યો. રાવણ અભિમાનમાં બોલે છે કે આ ધનુષ્યમાં છે શું? મેં તો શંકર પાર્વતીની સાથે આખો કૈલાસ પર્વત ઉપાડ્યો, તો આ તો ધનુષ્ય, આની હું વિચાર એક જ હાથે ઉપાડી લઉં અને જરાક આમ ધક્કો મારું તો તૂટી જાય. રાવણ એવો મૂર્ખ અને અભિમાની છે કે પોતે જ પોતાનો વખાણ કરી દીધો છે અને એક હાથથી ધનુષ્યને ઉઠાવવા ગયો. અને એ જ સમયે પાર્વતીજીએ શિવજીને કહ્યું કે તમારા ચેલા રાવણને બહુ જ અભિમાન છે, માટે રાવણ ધનુષ્યને ન ઉઠાવી શકે એવું કાંઈક ઉપાય કરો. ઉપાય થઈ જ ગયો. 300 શિવગણો આવી ગયા પણ સૂક્ષ્મ રૂપે અને ધનુષ્ય પર ચડી બેઠા, કોઈ જોઈ નહોતું શકતું. અને એવડું મોટું વજન કર્યું કે રાવણ એક હાથથી હું કદાચ એના બધા 20 હાથ લગાડ્યા ને પણ એ ધનુષ્ય હાલ્યું જ નહીં. અને બધી જ મહેનત એની કારગત ન નીવડી. અને પછી તો આ શિવગુણે એવું જોરથી ધનુષ્ય દબાવ્યું ને ત્યારે એ રાવણની માથે દબાઈ ગયો, બરોબર છાતી ઉપર પડ્યું. રાવણ રુધિર રોકવા લાગ્યો છે, બૂમો પાડ્યો કે મને બચાવો, મને બચાવો. રાવણની ભર સભામાં ફજેતી થઈ અને જનક રાજાએ તરત જ નોકરોને આજ્ઞા કરી કે 1000 વીર પુરુષો અખાડામાં આવી પડ્યા અને ધીમેથી ધનુષ્ય રાવણની છાતી ઉપરથી ઉપાડીને બાજુમાં મૂક્યું. હવે આ જોઈને બીજા રાજાઓ પણ ના હિંમત થઈ ગયા. રાવણ તો સીધો ભાગ્યો છે કે હવે આપણું કંઈ કામ છે નહીં. એક પછી એક રાજાઓ થોડી બધા મહેનત તો કરી, ઘણાએ જાજી બધી મહેનત કરી, ઘણાએ અપાર શક્તિ લગાવી, પણ ધનુષ્ય એક હું અડધો ઇંચ પણ આગા પાછું ન થયું. એટલે કોઈ પણ રાજા ધનુષ્યનો ભંગ ન કરી શક્યા. એટલે છેલ્લે વિશ્વામિત્રજીએ રામજીને આજ્ઞા કરી છે કે ઉઠહુ રામ ભંજાહુ ભવ ચાપા, બેટાહુ તાત જનક પરિતાપા. જનક રાજાનો જે પરિતાપ છે, વિષાદ છે, દુઃખ છે, ચિંતા છે,
એ તમે જાઓ અને ધનુષ્ય ઉઠાવી અને તમે એને ભંગ કરો. ધનુષ્ય રામ તમે ઉઠો. ગુરુદેવને વંદન કરી આશીર્વાદ મેળવ્યા. ધનુષ્ય પાસે જઈ શિવ ધનુષ્યને વંદન કર્યા છે. શિવજીને આશ્ચર્ય થયું, શ્રી રામ મારા ધનુષ્યને પણ વંદન કરે છે, એ તો પરમાત્મા છે, છતાં કેટલું માન આપે છે. રામે વંદન કર્યું. ધનુષ્યને જ્યારે ઉઠાવ્યું ત્યારે વીજળીનો ચમકારો થયો અને એ ચમકારામાં ધનુષ્ય ચમકી ઉઠ્યું. બધાની આંખો અંજાઈ ગઈ. પ્રભુએ જમણે હાથે તે નમાવ્યું અને કડકડ કડકડ કરતો શબ્દ થયો. ધનુષ્યના 2 ટુકડા થયા. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ધનુષ્ય ભંગ થયું એટલે વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું કે જાનકીજીને પધારે, મારા રામને વિજય માળા પહેરાવે. જનક રાજાની આજ્ઞા થઈ. સીતાજી વરમાળા લઈને શ્રી રામની નજીક આવ્યા. જાણે સાક્ષાત મહાલક્ષ્મી. એમના અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. અખિલેશ્વરી તું આદ્ય શક્તિ એક અંબે માં. વિશ્વેશ્વરી ભુવનેશ્વરી જગદંબિકે તુમા. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. ઓમ શ્રી માં જય માં જય માં જય માં જય જય અંબે માં. હવે રામચંદ્રજી એક ગુરુજીને કહે છે, અમે બંને ભાઈઓ તમારી સેવા કરવા ત્યાંથી અયોધ્યાથી આવ્યા. આ મારો નાનકડો ભાઈ, હું લગ્ન કરી લઉં અને મારો લક્ષ્મણ મારો ભાઈ કુંવારો રહી જાય એ વ્યાજબી ન કહેવાય. તમે મારા એકલાનું જ લગ્ન કરો છો. આ છે એ રામજીનો બંધુ પ્રેમ. એમને લક્ષ્મણજી પ્રત્યે પણ એટલો જ પ્રેમ. ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે રામ, સીતાને એક બીજી નાનકડી બહેન છે, એનું નામ છે ઉર્મિલા. હું જનક રાજાને કહીશ કે મારા લક્ષ્મણનું લગ્ન એની સાથે કરાવું. વિશ્વામિત્રે એવું કહ્યું. પછી શ્રી રામે માથું નમાવ્યું અને સ્ત્રીઓએ સીતાજીને ઈશારો કર્યો. સીતાજીએ શ્રી રામને વિજય માળા અર્પણ કરી. સહિત જનુ જુગ જલજ નાલા શશિ સમિત દેત જય માલા. ગાવહી છબી અવલૌકિક સહેલી સિંહ જય માલ રામ ઉપર મેલી. હવે તો સોનાના સિંહાસનમાં શ્રી રામની સાથે સીતાજી બિરાજમાન છે. જનકપુરીની પ્રજા બહુ ભાગ્યશાળી છે. સીતારામજીના દર્શન કરે છે. લોકો તો વાતો કરી છે કે આ સીતાજી જનક રાજાની કન્યા નથી, એ તો ધરતીમાંથી બહાર આવ્યા છે. આ તો મહાલક્ષ્મી છે, જગત માતા છે. અમે તો સાક્ષાત શ્રી લક્ષ્મી નારાયણના દર્શન કરી રહ્યા છીએ. જનક રાજાએ પોતાના સ્વયંસેવકોને સરસ મજાની કંકુ પત્રિકા તૈયાર કરીને મોકલી છે. તેઓ અયોધ્યા આવ્યા છે. એને કંકુમ પત્રિકા દશરથ રાજાને આપી વાંચવા રહ્યા. સીતાજીના સ્વયંવરના શ્રી રામે વિજયમાળા પહેરી છે. આથી વૈદિક વિધિ અનુસાર લગ્ન થશે. આપ અયોધ્યાની પ્રજાની સાથે જનકપુરી પધારો. દશરથ રાજાને અતિ આનંદ થયો છે અને બીજા દિવસે પ્રાતઃકાળમાં દશરથ રાજા વશિષ્ઠજી પોતાના કુટુંબીજનો રાજસેવકો પ્રજાની સાથે જનકપુરી જવા પ્રયાણ થાય છે. રસ્તામાં શુભ સુગંધ્યા છે. જાન છેડી જનકપુરીમાં આવી. રાજા જનક અને દશરથ રાજા એકબીજાને મળ્યા. જનકપુરીમાં જાનનું સારું સ્વાગત કરવામાં આવ્યું છે. વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ પિતાજીને મળવા જાય છે. રામ લક્ષ્મણ પિતાજીને પ્રણામ કરે છે. હવે નારદજીએ લગ્નનું મુહૂર્ત આપ્યું છે કે માગશીર્ષ માસ સુદ 5 અને ગોરજ સમયનું લગ્નનું મુહૂર્ત કાઢ્યું. જાન આવી છે ધનતેરસે. ધનતેરસ એટલે દિવાળી પછી, દિવાળી પહેલાં ધનતેરસ આવે. ભાગ બારસ પહેલાં તો 11થી ચાલુ થાય. દિવાળીના પર્વના દિવસોએ 11, પછી 12, પછી 13, પછી કાળી 14 એટલે 14, અને પછી અમાસ આવે. એમ કરીને 5-6 દિવસનો ધનતેરસ એટલે કે દિવાળીનું પર્વ. એમાં ધનતેરસે જાને અને ગઈ છે તો વસંત પંચમીના છે દિવસે. હમણાં જ વસંત પંચમી આપણે ગઈ, બરાબર, મહા મહિનામાં. એટલે આ તો શ્રીરામનું લગ્ન છે. શ્રી રામ લગ્ન કરવા જાય છે ત્યારે કામદેવ ઘોડોથી આવ્યા છે. કામનો ઘોડો કરી કામની છાતી ઉપર ચડીને રામ લગ્ન કરવા જાય છે.
સાધારણ માણસ લગ્ન કરવા જાય છે ત્યારે કામ તેની છાતી ઉપર ચડીને બેસીને આવે. સગળે આનંદ થઈ ગયો. વિધિપૂર્વક રામ સીતાનું લગ્ન થયું. સાથે સાથે લક્ષ્મણ ભરત શત્રુઘ્નના પણ લગ્ન થયા. જનક રાજા કન્યાદાન કરે છે. એક એક બાળકને એક એક કન્યાનું દાન કરવાનું છે. બ્રાહ્મણ મંગલાષ્ટક બોલે છે. જનક રાજા કહે કે મેં કન્યાનું દાન કર્યું છે. શ્રી રામ કહે છે કે રામ એમ કહે ત્યારે વરાજે એમ કહેવું પડે પ્રતિ ગૃહગામી હું તેનો સ્વીકાર કરું છું. પછી તો લક્ષ્મણજીનો વારો એવો. લક્ષ્મણ પણ કહે છે કે અમે ક્ષત્રિયોનો દાન આપીએ છીએ, દાન તો લેતા જ નથી, હું પ્રતિ ગૃહયામી નહીં બોલું. ત્યારે ગોર બાપા એમ કહે કે તમારા મોટા ભાઈ બોલ્યા તમને હું વાંધો છે તો કે એ તો બહુ ભોળા છે પણ હું આ નહીં બોલું. ત્યારે લક્ષ્મણને શ્રી રામચંદ્રએ સરસ મજાનું સમજાવ્યું. અરે ભાઈ એવું બધું કાંઈ વિચારવાનું નથી, હું બોલ્યો એમ તારે બોલવાનું. અને પછી લક્ષ્મણજી બોલે કે હું સ્વીકાર કરું છું. પછી તો વર્ષોની પરંપરા છે, અત્યારે પણ ચાલુ છે. એકી બેકીની રમત રમાડી. કોડી નાખે ઓલા કંકુવાળી થાળીમાં દેખાય નહીં કોડી, નાની નાની કોડી, અને એમાં પછી વરને વધુ છે ને એકી બેકીની રમત રમે. આવું કંઈક છે. 3-2 એકીને બેકીની રમત રમાય. 3-2 પણ મને એકનું એનું નામ છે લગ્ન. સીતાજી રામને પૂછે છે કે એકી કે બેકી? શ્રી રામ કહે એકી. પતિ પત્નીનો સ્વભાવ એક ન થાય ત્યાં સુધી લગ્ન સફળ થતું ન રહે. અત્યારે સ્વભાવ એક થતો જ નથી. 50 વર્ષ લગ્ન થઈ ગયા પછી બાતાબાતી ચાલે, મગજમારીના કારખાને. હા, આમાં સુખી દાંપત્ય જીવન તો બહુ રેર કેસમાં હોય. બાકી તો આ આટલા વર્ષોમાં કાંઈક માથાકૂટ કેટલા બધા ધજાગરા થતા હોય. પણ શાંતિ રાખીને રામ લક્ષ્મણના લગ્ન જીવનને યાદ રાખીને અને પછી 25 વર્ષ ને 50 વર્ષે એવી રીતે ઉજવતે રહે તો ઠીક છે. વિદાય વખતે માતાજીએ ચોખાથી કોળો ભર્યો અને ચોખા વીરા. આજે પણ મિથિલામાં ચોખા ઉત્પન્ન થાય છે. અને પછી તો પ્રયાણ થયું. અને બાબુલ કી દુઆએ લેતી જા જા તુજકો સુખી સંસાર મિલે. જનક રાજાએ તો સુખી સંસાર જ કરીને દીકરીને વળાવીને, પણ એ સુખી સંસાર જનક રાજાને થોડી ખબર હતી કે આ થોડા દિવસ મારી દીકરી પછી તો વનવાસમાં જવાની છે, ઠેબા ખાવાની છે, વનવાસમાં જઈને જંગલમાં કૂંદવાની છે. ક્યાંય સુખ તો છે જ નહીં. 14 વર્ષ સુધી. અને એ પાછા પતિથી વિયોગ થશે, અશોક વનમાં જશે, વળી પાછી ત્યાંથી આવશે તો વળી પછી ઈની ચાલુ થાય, વળી પાછા વનમાં જાય. પ્રેગ્નન્ટ અવસ્થામાં પણ વનમાં ગયા. આટલી બધી દુઃખી સીતાજી થયા. જનક રાજાએ તો બહુ સરસ જ આશીર્વાદ આપ્યા હતા, સારામાં સારું ઘર પસંદ કર્યું હતું. પણ છતાંય વિધિના લેખ ઉપર કોઈનું કાંઈ ચાલતું નથી. સીતાજી જગદંબા હોવા છતાં અને રામપ્રભુ એના પતિ હોવા છતાં પણ સીતાજીને દુઃખ આવ્યું. પણ સીતાજીએ હર્ષથી વધાવી દીધું. અને જનક રાજે એકવાર વળાવ્યા પછી એવું ફોન કરી નથી કીધું કે દીકરી તને કેમ છે, તું આનંદમાં છો કે નહીં, તને કાંઈ તકલીફ તો નથી ને, એવું મોબાઈલ નથી કરતા. જનક રાજે તો અહીંયા આવી જાજે. અને કાંઈ તકલીફ હોય તું અહીંયા આવી જાજે ભાઈ. અને તારી હાહુ ને હોરા કાંઈ કે ને તારા 2 શબ્દો હામાં ચોંટાડી જ દેવા. આવું ક્યાંય જનક રાજાએ કીધું? પણ અત્યારની દીકરીઓના જે ઘર ભંગ થાય છે ને એમાં મોટા ભાગનો યશ છે ને એના મા બાપને જાય છે, દીકરીના. કારણ વગરની હોડી કરવામાં આવે છે. અરે ભાઈ શાંતિથી રહીએ છે ભાઈ, રહેવા દો ને ભાઈ સાહેબ. આ તો દીકરીને ફોન કરે, ઠાંબા મુટકવાનું નથી હો, કામ માટે રાખી જ લેજે. અને તારે રોજ મને ફોન કરવાના. આવું બધું છે. રાત્રે રસોઈ ખોળે છે, રસોઈ કરવાની નહીં તો કોણ કરે? આવી બધી શિખામણો અત્યારની માઈઓ આપે છે. એટલે આ તકલીફો ઊભી થાય છે. અત્યારના લગ્ન જીવન મહિનો 2 મહિને, માઇન 6 મહિને કાઢે તા તો છૂટાછેડાના કોર્ટ કેસના કબાડા. એટલે જનક રાજાના ઉદાહરણ ઉપરથી કે જનક રાજાએ સારામાં સારું ઘર પસંદ કર્યું હતું ને, સારામાં સારો વર હતો. દશરથ જેવા સસરા, કૌશલ્યામાં જેવી શાહ, રાજમહેલ એકદમ સુખના દરિયા હતા. પણ છતાંય એ દુઃખના દિવસોમાં છતાં પણ જનક રાજાએ ક્યારેય એક શબ્દ નથી કીધો કોઈને. આ શીખવા જેવું છે રામાયણમાં. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. श्री रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैयालाल की जय. द्वारिकाधीश की जय. ओम नमो भगवते वासुदेवाय. ओम श्री भागवत भगवान जी महाराज की जय. वंदे वेद मातरम
ભારત માતા કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ. હર